ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ તમામ લોકો માટે એક નોંધપાત્ર આગાહી કહી શકાય, કારણ કે ખેડૂતોને ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ કામ પર, કારણ કે વરાપ જ્યારે મળતો હોય છે, કેટલા દિવસનો વરાપ હોય છે અને કેટલા દિવસ માટે વરાપ મળતો હોય છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે અત્યારે જે વરાપ જેવું હવામાન છે તેનો લાભ પૂરેપૂરો ખેડૂતોને લઈ લેવો જોઈએ. કઈ તારીખ સુધી વરસાદ નથી, ઓછો કઈ તારીખ સુધી વરસાદ છે, 27 તારીખ અને 26 તારીખ સુધી ખેડૂતોને તમામ કામ જેટલા બને એટલા કરી લેવા જોઈએ. પરંતુ અત્યારનો જે હવામાન છે એ હવામાનમાં પણ અનેક વિસ્તારોમાં થોડા ઝાપટા જોવા મળી શકે છે. કોઈ ખાસ વરસાદ અત્યારે જોવા નથી મળતો 27 અને 26 તારીખ સુધી, પરંતુ 24થી 27 બાદ ગુજરાતમાં એક સિસ્ટમ આવવાની છે જેના કારણે અતિ ભારે વરસાદ પડવાનો છે અને ત્યારબાદ 31 તારીખ સુધી આ સિસ્ટમના લીધે ગુજરાતમાં અનેકો ભાગોમાં, આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં વરસાદ અતિ ભારે પડી શકે છે. 10 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા